હવે આ જુઓ, આ દ્રશ્ય છે પાટનગર ગાંધીનગરના। અહીં વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે, ત્યારે હાલ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સિમેન્ટ બ્લોક નાખવામાં આવી રહ્યા છે। ત્યારે જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થાનિક રહીશોએ પણ ચકાસી જોયું કે આખરે આ સિમેન્ટ બ્લોકની ગુણવત્તા કેવી છે। તમે જોઈ શકો છો કે જનતાના ટેસ્ટમાં આ સિમેન્ટ બ્લોકની શું હાલત થઈ છે। मैं પોતે ચેક કર્યું, એની કોઈ ગુણવત્તા નથી। મેં પછાડીને જોયું, નોર્મલ પછડાથી જ તૂટી જાય છે, એટલે એની કોઈ ગુણવત્તા છે નહીં। એટલું મજબૂત નથી, બરાબર છે। પ્રજાના પૈસે આટલું બધું થઈ રહ્યું છે તો એ જરૂર મજબૂત હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ, બરાબર। પણ બહુ જ કાચું છે, એટલે એની કોઈ લાંબુ આયુષ્ય નથી। વાઇબ્રન્ટ સમિટના પગલે શહેરના સર્કલો અને ફૂટપાથને સુંદર બનાવાઈ રહ્યા છે। ઉપરાંત વિવિધ સોસાયટીઓમાં પણ સિમેન્ટ બ્લોક નાખવામાં આવી રહ્યા છે। ત્યારે એમાંથી કેટલીક જગ્યાએ જીએસટીવીની ટીમે પણ જાણવાનો પ્રયાસ કર્યો કે આ સિમેન્ટ બ્લોકની મજબૂતી કેવી છે। ઘણી જગ્યાએ તો આ બ્લોક નાખતી વખતે જ તૂટી રહ્યા છે, તો કેટલાકને તિરાડો પડી રહી હતી। બે સિમેન્ટ બ્લોકને સહેજ અથડાવીએ એટલે તિરાડો પડી જાય છે અને સહેજ વધારે અથડાવાતા બ્લોક તૂટીને ભૂક્કો થઈ જાય છે। ત્યારે લોકોને પણ સવાલ થાય એ સ્વાભાવિક છે કે ખરેખર જે નખાઈ રહ્યા છે એ જ ગુણવત્તાવાળા સિમેન્ટના બ્લોક પાસ થયા હશે, અને એમ જ હોય તો પ્રજાના પૈસે અથવા સરકારના ખર્ચે જે બ્લોક નાખવામાં આવી રહ્યા છે તેનું ભવિષ્ય કેટલું? સમિટને પગલે અત્યારે સમગ્ર ગાંધીનગર શહેરને વાઇબ્રન્ટ કરવામાં આવી રહ્યું છે। સર્કલો અને માર્ગોની આસપાસ ફૂટપાથ પર સિમેન્ટના બ્લોક નાખવામાં આવી રહ્યા છે, પરંતુ આ સિમેન્ટના બ્લોકની ગુણવત્તા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। સ્વાભાવિક છે, સમિટના દિવસ નજીક છે, ઉત્સવોના દિવસ નજીક છે, એટલે વિકાસ કાર્યોમાં ઉતાવળ થઈ રહી હોય, પરંતુ જ્યારે પ્રજાના પૈસા વપરાતા હોય ત્યારે સ્થાનિક તંત્રની પણ કંઈક જવાબદારી બને છે કે આખરે આ વિકાસ કાર્યો પાછળ તેની ગુણવત્તા કેટલી છે। સિમેન્ટના બ્લોક અત્યારે ગાંધીનગર શહેરમાં ઠેર ઠેર નાખવામાં આવી રહ્યા છે, ત્યારે સિમેન્ટના બ્લોકની ગુણવત્તા કેવી છે તેની પણ ચકાસણી થાય તે પ્રકારની પણ માંગ છે। અને જ્યારે પ્રજાના પૈસા વપરાતા હોય વિકાસ કાર્યોમાં, ત્યારે ચોક્કસ સ્થાનિક તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક સજાગ રહેવાની જરૂર છે। કેમેરા પર્સન મનીષ પુરોહિત સાથે કલ્પેશ રાવલ, જીએસટીવી, ગાંધીનગર।